આજે એક એવી ટ્રીટમેન્ટના વિશે જણાવવા જઈ રહ્યા છે જે સમજીને તમે તમારી જિંદગીના ઘણા બધા દર્દો અને દુખાવોમાંથી બહાર આવી શકો છો. આ ટ્રીટમેન્ટનું નામ છે સુજોગની સારવાર. દોસ્તો, આ ટ્રીટમેન્ટમાં કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી કે કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરાવવામાં આવતી નથી કે કોઈ પણ જાતની ચીરફાડ પણ કરવામાં આવતી નથી. છતાં તમારા શરીરના તમામ દુઃખ અને દર્દમાંથી તમે બહાર આવી શકો છો તેવી સારવાર તમને જણાવવા જઈ રહ્યા છે. બીજી એક ખાસ વાત જણાવવાની કે શરીરના કોઈ પણ દુખાવા માટે કોઈ પણ જાતની દવા બની જ નથી. આ એક જ સારવાર છે કે જેમાં શરીરના તમામ દુઃખો અને દર્દમાંથી તમને કાયમી ઉકેલ મળી જશે અને તમે રોગમુક્ત થઈ ભયમુક્ત જીવી શકશો. પગને લગતું કોઈ પણ દુખાવો હોય કે પછી ઘૂંટણને દુખાવો હોય, સાયટિકાનો પ્રોબ્લેમ હોય, થાપાને લગતો પ્રોબ્લેમ હોય કે વેરિકોઝ વેન્સને લગતો પ્રોબ્લેમ હોય, તો સાથે જ હાથનો દુખાવો હોય, કોણીનો દુખાવો, ખભાનો દુખાવો, બ્રેનને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કમરને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય, પછી તે સર્વાઇકલને લગતો પ્રોબ્લેમ હોય કે પેરાલિસિસને લગતો પ્રોબ્લેમ હોય, ખેંચ આવી એટલે કે એપિલિપ્સી, ધ્રુજારી આવી એટલે કે પાર્કિન્સન્સ, રાત્રે ઊંઘ ન આવી, ખોટા વિચારો આવવા, ડિપ્રેશનમાં જીવવું, સતત માથામાં દુખતું રહેવું, શ્વાસ લેવામાં તકલીફ, મોઢામાં ગાલની નસો ખેંચાવી કે પછી કિડનીને લગતા યુરિનરી બ્લેડરને લગતા, આંતરડાને લગતા કોઈ પણ પ્રોબ્લેમની સાથે હાર્ટને લગતા કોઈ પણ પ્રોબ્લેમમાંથી મુક્તિ જોઈતી હોય તો આ ટ્રીટમેન્ટ તમારા માટે ખૂબ જ જરૂરી છે. ઉપરોક્ત તમામ રોગની કોઈ પણ દવા બની જ નથી કે છે જ નહીં. માટે રોજ આ ચેનલ ઉપર આ જ ટાઈમે તમે વંદન સુજોગ સેન્ટરના તરુણભાઈ શાહના ઇન્ટરવ્યૂ જાતે જ નિહાળો અને જાતે ટ્રીટમેન્ટ કરો. કોઈ પણ જાતના ખર્ચ વિના અને રોગમુક્ત બનો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે નમ્રતા મહિડા. ગુજરાત ન્યૂઝના અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હેલ્થને લઈને સ્પેશિયલ અમારો પ્રોગ્રામ છે અને ખાસ કરીને જે દુખાવો થતા હોય છે આપણે તેને લઈને ચર્ચા કરતા હોય છે. તો આજે આ તમામ વિગતોને લઈને અમારી સાથે વંદન સુજોગ સેન્ટરથી વડોદરાના નિષ્ણાંત તરુણભાઈ શાહ અમારી સાથે અત્યારે ઉપસ્થિત છે સ્ટુડિયોમાં. તરુણભાઈ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. તરુણભાઈ, આપણે જે હેલ્થને લઈને પ્રોબ્લેમ્સ થતા હોય છે તેને લઈને વાત કરતા હોય છે. ખાસ કરીને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર આપણે વાત કરતા હોય છે કે શરૂઆતથી જ જો આપણે હેલ્થ ઉપર ધ્યાન રાખીએ તો તેનાથી જ શરૂઆતના સ્ટેજમાં જ આપણે રોગોથી બચી શકતા હોય છે. પરંતુ વધારે પડતું જ જ્યારે આગળ સ્ટેજ પહોંચી જાય છે અને તેને લઈને બીમારી પણ વધતી જતી હોય છે. તો આપણે આ તમામ બીમારીઓને લઈને આપણે વાત કરતા હોય છે. તો આજે અમારા દર્શક મિત્રો સાથે આપ વાત શેર કરશો કેમ કે તમામ એપિસોડમાં આપ વાત કરતા હોય છે ઉર્જા શક્તિને લઈને. તો ઉર્જા શક્તિ છે શું? બહુ જ ફાઇન સવાલ પૂછ્યો તમે નમ્રતાબેન. આ બધા સવાલો તમે લાવો છો ક્યાંથી મને તે જ ખબર નથી. તમે એટલા બધા મારા કરતાં બી તમે તો અંદાજ સુજોગમાં ઘૂસી ગયા. આપણે આગળ બી વાત કરી હતી કે શરીર આપણું જે બનેલું છે આપણે આધ્યાત્મિક લેવલે બી કહેવાતું હોય છે કે પંચ મહાભૂતોનું બનેલું છે. કહેવાય છે ને કે ભાઈ જમીન છે, પાણી છે, જે પંચ આપણે બહુ ડીપમાં નથી જતા. આકાશ છે, હવા છે, એ પંચ મહાભૂતોમાંથી જે શરીર બનેલું છે એવું આપણા આધ્યાત્મિક લેવલે કહેવાય છે. એવું સુજોગની અંદર 6 પ્રકારની ઉર્જા, ટોટલ 8 પ્રકારની ઉર્જા શક્તિ હોય છે, પણ જે અનબેલેન્સ થતું હોય ત્યાં 6 પ્રકારની ઉર્જા શક્તિ હોય છે. એટલે આ જે 6 પ્રકારની ઉર્જા શક્તિ જે અનબેલેન્સ થતી હોય છે જેમાં હોટનેસ, હીટનેસ છે, ડ્રાયનેસ છે, વિન્ડ છે, હ્યુમિડિટી છે, કોલ્ડનેસ છે, આ જે 6 પ્રકારની ઉર્જા શક્તિ જે અનબેલેન્સ થતી હોય છે ને ત્યારે જ શરીરમાં કોઈ રોગ આવતો હોય છે. બરોબર સમજી લેજો. આ 6 પ્રકારની ઉર્જા શક્તિ અનબેલેન્સ કહું છું, બરોબર સમજી લેજો. નીકળી જતી નથી. જો આ 6 પ્રકારની ઉર્જા શક્તિ શરીરમાંથી નીકળી ગઈ તો માણસની મોત આવશે. બરોબર સમજી લેજો. બહુ મોટી વાત કરું છું. પણ આ 6 પ્રકારની ઉર્જા શક્તિ અનબેલેન્સ થાય છે એટલે કે જ્યાં હોટનેસ, હીટનેસ છે એ હોટનેસ, હીટનેસ હટીને ત્યાં કોલ્ડનેસની જગ્યાએ જતું રહે છે અને કોલ્ડનેસવાળી જગ્યા હોય છે ત્યાં આગળ હોટનેસવાળી જગ્યાએ જતું રહે છે. એવું અનબેલેન્સ થઈ જતું હોય છે. એ અનબેલેન્સ જ્યારે થાય છે ત્યારે જ શરીરમાં રોગ આવે છે. આના સિવાય બીજું કોઈ કારણ હોતું જ નહીં. દાખલા તરીકે આપણે સિમ્પલી લઈએ કે કોઈને હાર્ટનો પ્રોબ્લેમ છે તો અમે હાર્ટનો પ્રોબ્લેમ તો જોઈએ, જોડે કિડનીમાં બી જોતા હોય છે. તો ઘણી વખત એવું છે કે કિડનીની અંદર કોલ્ડનેસની ઉર્જા શક્તિ વધી ગઈ હોય છે અને હાર્ટની અંદર હોટનેસ, હીટનેસની ઉર્જા શક્તિ વધી ગઈ હોય છે. તો અમે હાર્ટમાંથી હોટનેસ, હીટનેસથી લઈ ઉર્જા શક્તિ લઈને કિડનીમાં નાખી દઈએ અને કિડનીની ઉર્જા શક્તિ આમાં નાખીએ. ખાલી બેલેન્સ જ કરતા હોય છે. એમાં હાર્ટને લગતો પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો છે. કોઈ બી રોગ આવવાનો હોય તમારે પહેલાં તો શોધવું પડે કે કઈ ઉર્જા શક્તિ અનબેલેન્સ છે. એ સુજોગના અનુભવ પછી મને મારા હોસ્પિટલને 25 વર્ષ થશે થોડાક સમયમાં. એટલે મને 25 વર્ષનો બહુ જ અનુભવ છે. મેં હજારો પેશન્ટો ક્યોર કરે. મેં પહેલાં બી કીધું કે 10,000 પેશન્ટને તો મેં એટલીસ્ટ મેં મારે ત્યાં ટ્રીટમેન્ટ કરાયેલી હશે. 25,000 થી 30,000 પેશન્ટો એમની મેં તે ક્યોર થયા છે મારા ઇન્ટરવ્યૂ જોઈ જોઈને. એટલે શું છે કે થોડો
અનુભવ થાય તો ઓટોમેટિક આવી જાય. એટલે જે ઉર્જા શક્તિ બેલેન્સ થાય એ કેવી રીતે બેલેન્સ કરવાની, ક્યાં એની એક્સેસ થઈ ગઈ છે અને ક્યાં ઓછી થઈ ગઈ છે ઉર્જા શક્તિ, એ અનુભવ પોતે શીખીને તમે બેલેન્સ કરો એટલે કોઈ બી રોગ તમારો 100% કોઈ પણ દુનિયાનો એવો રોગ જ નથી જે તમારા સુજોગની અંદર ક્યોર ના થાય. એ શબ્દ લખી રાખજો મારો. સુજોગ અપનાવો અને દરેકે દરેક રોગમાંથી મુક્ત થાઓ. એ રીતે ઉર્જા શક્તિ બેલેન્સ કરવાની હોય છે. જી બિલકુલ તરુણભાઈ, જેમ કે વાત કરી કે તમામની અત્યારે ટ્રીટમેન્ટ પોસિબલ છે સુજોગ સેન્ટરમાં, તો આમ તો આપણે અલગ અલગ ટોપિક પર વાત કરતા હોય છે, પરંતુ આજે આપ જણાવશો કે આજે કયા ટોપિક પર આપણે ચર્ચા કરવાના છે? નમ્રતાબેન, તમે પબ્લિક ના છો, હું ઓછો છું. હું તો તમે જે કહે છો તમે લોકો ના છો, લોકો તમને સવાલો પૂછે છે કે છાને અલગ થવું છું. તમે જે કહે છો બધા પ્રોબ્લેમ આપણે સોલ્વ કરીશું. આપણે તો મારેથી ઈચ્છા છે કે દરેક ગુજરાતી પબ્લિક જાતે ટ્રીટમેન્ટ કરે, જાતે ક્યોર થાય. પણ એવો રોગ લેજો કે જે બધા જેનો ઈલાજ ના હોય, બિચારા થાકી ગયા, એવો રોગ બતાવશો તો શું એ થોડુંક બી કરશે તેમને ફાયદો થશે. તો તમે જે કહે છો એની પર ચર્ચા કરીએ આપણે. બિલકુલ, પબ્લિક ડિમાન્ડના આધારે હું વાત કરું તો આજે પેરાલિસિસ પર આપણે વાત કરીએ કે ઘણા બધા દર્દીઓ હોય છે પેરાલિસિસને લગતા, તો કયા કારણોસર પેરાલિસિસ થતું હોય છે, શું લક્ષણો છે, એ જણાવશો આપ? પેરાલિસિસમાં કેવું છે કે એમનું આખું અડધું અંગ રહી જતું હોય છે, બરોબર સમજી લેજો, અડધું અંગ રહી જતું હોય છે. હવે ઘણી વખત શું છે, ઘણા લોકોને સમજી લો કે કોઈને ડાબી બાજુ તો ડાબી બાજુનો પગવાળો એરિયા રહી જતો છે, કોઈને કમરવાળો એરિયા રહી જતો છે, કોઈને હાથવાળો એરિયા રહી જતો છે. ઘણા લોકોને પેરાલિસિસ ખાલી મોઢાનું જ થાય છે, ડાબી બાજુનું જ થાય છે પેરાલિસિસ મોઢાનું. આ બધું તમને સાંભળીને થોડું અચંબો એટલા માટે લાગશે કે મેં આ બધા રોગો ક્યોર કર્યા છે. ખાલી મોઢાનું પેરાલિસિસ તમે કલ્પના નહીં કરી શકો, આટલા ભાગનું પેરાલિસિસ હોય ડાબા બાજુનું. એટલે શું છે, કઈ જગ્યાએ પેરાલિસિસ સમજી લો કે ડાબી બાજુનું, અને ઘણા લોકોને આખી ડાબી બાજુનું પેરાલિસિસ હોય છે. ઘણા લોકોનો હાથ બી ઊંચો નથી થઈ શકતો અને આખો હાથ લબડેલો હોય છે, ઘણા લોકોના પગ બી લબડેલા હોય છે, આમ ચાલી જ ના શકે એવું હોય છે. એટલે પેરાલિસિસ કઈ જગ્યાનું છે, મોઢાનું છે, કમરનું છે, હાથનું છે કે પગનું છે કે આખું ડાબી બાજુ રહી ગયું છે, એ તમે જે કહેશો એની ઉપર આપણે ચર્ચા કરીશું. એટલે પેરાલિસિસ એટલે કોઈ પણ એક સાઈડનું અડધું અંગ રહી જવું, પછી જમણી બાજુનું હોય કે ડાબી બાજુનું હોય. એટલે કયું છે પેરાલિસિસ અને કયા લેવલની તમે વાત કરો છો, તમે જે પૂછશો એનો હું જવાબ આપી દઈશ તમને. જી, જેમ કે આપણે વાત કરી કે આપણે જોતા હોય છે પેરાલિસિસ વધારે પડતું જે સ્ટાર્ટિંગ ફેઝ છે તો મોઢું વાંકું થઈ જતું હોય છે, અને વધારે પડતું જો થતું હોય છે કે વધારે પડતી આપણે ક્યોર ના કરીએ તો આપણું અડધું અંગ જ આખું આપણું થઈ જતું હોય છે, ડેમેજ થતું હોય છે, તો તેને લઈને જણાવશો? હા, હવે સૌથી પહેલાં જો તમને આપણે મોઢાના પેરાલિસિસની વાત કરીએ, તમે જે હમણાં કીધું કે મોઢું વાંકું થઈ જતું હોય છે, સમજી લો કે ડાબી સાઈડનું તમારું મોઢું વાંકું થઈ ગયું છે, બરાબર. તો એ તમે ક્યોર કરવાની રીત બતાવું તો કે ડાયરેક્ટ ક્યોર કરવાની રીત બતાવી દઉં, સુજોગની ટ્રીટમેન્ટને લગતી વાત. તમને ખબર હોવી જોઈએ, જો આપણે પહેલાં બી આગળ વાત કરી હતી કે આપણા હાથના 5 આંગળા બહાર નીકળે છે, શરીરમાંથી 5 બાર, વચ્ચેનો ભાગ આખો ધડનો છે, 2 પગ, 2 હાથ ને 1 માથું, બરાબર છે. એ પછી આગળની ટ્રીટમેન્ટ બતાવીશું. એમાં આ 4 આંગળીમાં 2 પગ ને 2 હાથ છે, એવી રીતે અંગૂઠો જે છે એ આકડો ફેસ વાળો એરિયા છે, બરોબર સમજી લો છો. હવે સમજી લો કે ડાબી બાજુનું તમારો ચહેરો ગયો, અહીંયા આગળ પેરાલિસિસ થઈ ગયું, ખાલી ડાબી બાજુને પહેલાં અહીંયા આંખ બી તમારી ઢળી પડે છે, પાપણા મૂંચકીને મૂકવી પડે છે ઉપર, બરોબર છે. આપણે ડાબી બાજુની વાત કરીએ, ડાબી બાજુ ગાલમાં અહીંયા આગળ નસોને બધું ખેંચાઈ રહ્યું છે, બરોબર. આ ડાબી બાજુનું પેરાલિસિસ થઈ ગયું છે, કાનમાં બી સંભળાતું ઓછું થઈ ગયું છે, આખો ભાગ તમારો ડેમેજ થવા માંડ્યો છે. ગળું આમ કરવામાં બી તમારે આમ ધીરે ધીરે કરશો તો અહીંયા આગળ પેઇન થતું હોય છે, બરોબર. ગળું આખું લટકી પડ્યું હોય એવું લાગશે આ બાજુનું. તો ખાલી આપણે અત્યારે મોઢાની વાત કરીએ તો આપણને ખબર છે કે અંગૂઠો જો છે, યાદ રાખજો, સુજોગની ટ્રીટમેન્ટમાં અંગૂઠો એ રાજા છે, આનાથી મોટો રાજા કોઈ છે જ નહીં શરીર. અંગૂઠો એટલે આ ફેસ વાળો એરિયા, બરોબર, આખો એરિયા. હવે આપણને ખબર છે કે આપણે આમ અંગૂઠો રાખીએ, બરોબર સમજો, આ જમણા હાથમાં આપણે લીધો, બરોબર. આ જમણા હાથમાં આમ રાખીએ તો આ બાજુનો એરિયા છે એ જમણી બાજુનું છે અને આ બાજુની એરિયા છે એ ડાબી બાજુનું છે, બરોબર છે. હવે જો તમારે ડાબી બાજુનું ક્યોર કરવું હોય, બરોબર સમજી લેજો, તો અંગૂઠો છે, પહેલાં આપણે ફેસની વાત કરીએ, ફેસનું પેરાલિસિસ મટાડવું છે. તો આ જે હાથનો અંગૂઠો છે એને આપણે આમ કર્યો, એને લઈને સહેજ આપણે આમ ત્રાસો કરી દેવો છે. હવે આ જે ભાગ છે એ તમને ખબર છે કે આ ડાબી બાજુનો ભાગ વિધિન 1 સેકન્ડ તમે અહીંયા આગળ મસાજર મૂકશો ને એની સાથે તમે જોશો ને તરત તમને અહીંયા આગળ ફેરફાર થવા મળશે. અંગૂઠો તમે આમ ત્રાસો મૂકો અને જે રીતે મેં તમને કીધું એ રીતે સૌથી પહેલાં આ મસાજર લો અને આ મસાજર લઈને આ અંગૂઠાનો જે નીચેનો ભાગ છે, બરોબર સમજી લેજો, જ્યાં અંગૂઠો અહીંયા જોઈન્ટ થાય છે હથેળીની અંદર, જો દેખાતું હોય તો બરોબર જોઈ લેજો. બહુ ફાઇન ટ્રીટમેન્ટ બતાવી રહ્યો છું. અહીંથી આટલા ભાગની અંદર 15 મિનિટ ટ્રીટમેન્ટ કરો તમે, આટલા ભાગની અંદર
15 મિનિટ તમે એક જગ્યાએ 2-3 મિનિટ વાઇબ્રેશન મૂકો, અહીંયા વાઇબ્રેશન મૂકો, અહીંથી આટલામાં તમે ચોપ ક્રોસમાં કરવાની છે. યાદ રાખજો, હું જે બતાવું છું આ ક્રોસમાં, અહીંથી આટલા ભાગમાં તમે 2 મિનિટ કરશો અને જેવું તમે અહીંયા કરી કર્યું 5 પોઈન્ટમાં કરે તમે 10 મિનિટ અહીંયા કરી કરો. અહીંથી આટલા ભાગની અંદર શ્વાસ બી તમારી ડાબી બાજુની નહીં ચાલતી હોય, જમણી બાજુની વધારે ચાલતી હશે, સેજ ચાલતી હશે તમારી. જો કમ્પ્લીટ બંધ થશે તો તમારી 2 મહિનામાં મોત થઈ જશે. એટલે તમારી ડાબી નાક તો ચાલતી હશે પણ લિમિટેડ ચાલતી હશે. કોઈ વખત ચાલે, કોઈ વખત ના ચાલે, કોઈ વખત બેઉ નાક ચાલે, એવું થતું હશે. એટલે એ જ્યારે બી કોઈ બી શ્વાસને લગતી તકલીફ કરવાની હોય તો આપણને ખબર છે આ ટ્રેકિયાવાળી લાઈન છે. તો આટલા ભાગની અંદર બી તમારે ટ્રીટમેન્ટ આ હું ઉપલક એટલા માટે બતાવું છું, પછી ડીપમાં તમને બતાવીશ કે ટ્રેકિયા એટલે શું અને ક્યાં આગળ તમને શ્વાસની તકલીફ થાય તો ક્યાં ટ્રીટમેન્ટ કરવાની, બધી પછી આગળ વાત કરીશું. હમણાં આપણે ખાલી પેરાલિસિસની વાત કરીએ. અહીંથી આટલા ભાગની તમે ટ્રીટમેન્ટ કરી એટલે નીચેનો એરિયા આટલો ભાગ ક્યોર થયો, બરાબર. પછી આ ગળાવાળો ભાગ કરવો છે તો અહીંથી આટલા ભાગમાં ટ્રીટમેન્ટ કરી દો. આટલો ભાગ આ બરાબર સમજી લેજો. આટલા ભાગનું તમે કર્યું એટલે તમારું આ બાજુનું ગળું થોડુંક રાહત. હવે આ જે છે તમારો આ મોઢાનો કપાળવાળો ભાગ અહીંથી ચાલુ થશે. અહીંયા આગળ તમે મૂકી રાખો 10 મિનિટ અને આ ક્રોસમાં તમે ધીરે ધીરે કરીને તમે આટલા ભાગની ટ્રીટમેન્ટ કરશો ને, જેવું એ ટ્રીટમેન્ટ કરશો ને એની સાથે તમને એ રિલેક્સ લાગવા મળશે એટ એ ટાઈમ. એવું નથી કે તમને કલાક પછી તમે અહીં મસાજ મૂક્યું એની સાથે એની નસો બધી ઢીલી થવા લાગી છે એવું તમને ફીલ થશે. ધીરે આટલા આખા ભાગની કરીને પછી અંગૂઠો જે છે એ અંગૂઠાને અડધા ભાગમાં વહેંચી દો. અડધો અંગૂઠો કરીને આ બાજુના ભાગની અંદર તમે ધીરે કરીને આટલા ભાગમાં તમે ટ્રીટમેન્ટ કરશો ને એવું ધીરે સેન્સ સમજી લો કે તમારી આંખની પાપણ પડી જાય છે, તમને નથી રહેતું. તો અહીંયા કરી આ મોઢાની આ જે અંગૂઠો છે અહીંયા કરી તમે પેનના નિશાનથી તમે નિશાન બનાવી દો કે દાખલા તરીકે અહીંયા કરી 2 આંખો બનાવી દીધી તમે. આ એક આંખ, આ 2 આંખ, આ તમારો કપાળવાળો ભાગ થયો, આ તમારો આ ભાગ તો અહીંયા આગળ તમે દાંતવાળો બનાવી દીધો. હવે સમજી લો કે તમે આ આંખવાળો એરિયા છે, તમારી આંખની પાપણો પડી જાય છે ને બધું થાય છે, બરાબર સમજી લેજો. તો અહીંયા આગળ તમે 10 મિનિટ માટે તમે મૂકી દેશો. જો એ મૂકશે ને એની સાથે તમને આંખમાં તમારે દુઃખ થયું હશે, આંખ તમારી લાલ થઈ ગઈ હશે, આંખમાં અંદર ઇન્ફેક્શન ને બધું હશે, ધીરે કરીને તમે 5-10 મિનિટ મૂકી રાખશો ને એટલે આને લગતો બધા પ્રોબ્લેમ સોલ્વ થવા મળશે. આ તમારું બ્રેઇન છે, માથાવાળો એરિયા છે, એમાં બી તમને બહુ પેઇન થતું હોય તો અહીંયા આગળ બી તમે થોડું મસાજર મૂકી રાખો. આવું તમે કરશો ધીરે આટલા ભાગમાં કરશો એટલે આખો આગળનો ભાગ તમારો થોડો રિલેક્સ થશે. પણ સાથે તમારે પાછળનો ભાગ બી કરવો પડશે રિલેક્સ. એટલે એના માટે પછી શું કરવાનું, અંગૂઠો ઊંધો લઈ લેવો છે પાછળની સાઈડે. જેવું તમે આગળ કર્યું એવું પાછળની સાઈડ બી તમે અડધો ભાગ લઈ લો આ બાજુની સાઈડે અને છેક નીચે સુધી જાઓ. તમે નીચે સુધી અહીં સુધી પહેલાં તમે અહીંથી આટલા ભાગમાં 10 મિનિટ કરી લો. આ હું તમને તમારાથી ખાવાનું નથી ખાઓ છો તો એ છાતીમાંથી નીચે નથી ઉતરતું, અટકી જાય છે, છાતીમાં ભારે લાગે છે, બધા જે પ્રોબ્લેમ છે એ આટલા ભાગમાં તમે ધીરે કરીને કરશો ટ્રીટમેન્ટ એટલે આ ભાગ ધીરે હલકો થશે. જો તમે આ બાજુનું તો કરેલું છે એટલે ડાબી બાજુનું કરેલું છે પ્લસ તમે આ વચ્ચેનું બી કરી દો. થોડો અહીંયા શ્વાસવાળો એરિયા છે આ ટ્રેકિયા ક્લિયર કરવા માટે બી આટલું કરો. પછી આ ગળાનો ભાગ જે તમને અહીંયા બહુ જ દુખતું હોય છે એ બી થોડું ક્લિયર કરો. ત્યાંથી લઈને આ જે ભાગ આવ્યો પાછળ, એવી રીતે પાછળની સાઈડે બી આવે છે એને આટલા ભાગની અંદર અહીંયા 10 મિનિટ ટ્રીટમેન્ટ કરો. અને પછી અહીંથી આટલો ઉપરનો ભાગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર સમજી લેજો. આ નખની નીચેનો ભાગ અહીંયા કરી 10 મિનિટ ટ્રીટમેન્ટ કરો અને અહીંયા કરી મૂકી રાખો મસાજ 15-20 મિનિટ. જો કરશો ને એની સાથે આ બધો ભાગ તમારો હલકો થવા મળશે. 1 2 3 4 5 10 15 ટ્રીટમેન્ટ કરો ને એમાં તમારું શું ઘસાવાનું છે. રોજ તમે અડધો પોણા કલાક તમે ટ્રીટમેન્ટ કરશો ને હું ગેરંટી સાથે કહું છું 1 મહિનાની અંદર તમારો સામાન્ય પ્રોબ્લેમ હશે ને તો તમારું પેરાલિસિસથી માંડીને ચહેરાને લગતો જે બી પ્રોબ્લેમ હશે, આંખોને લગતો જે પ્રોબ્લેમ હશે, ગળાને લગતો પ્રોબ્લેમ હશે, શ્વાસને લગતો ચમત્કારિક રિઝલ્ટ મળશે. આમ કોઈ જ કરી નહીં શકે. માત્ર આટલા ભાગમાં ટ્રીટમેન્ટ કર્યા પછી તમારો જે પાર્ટ ક્યોર થશે, આટલું તમે દવાઓ લાખો રૂપિયાની ખાશો તો તમારો આ ભાગ ક્યોર નહીં થાય. તમે સાદી ટ્રીટમેન્ટ કરશો ને તો બી તમને ચમત્કારિક રિઝલ્ટ મળશે. એ રીતે તમે ડાબી બાજુનો ચહેરાનો લકવો પણ તમે મટાડી શકો છો. જી તરુણભાઈ, જણાવશો કે ઘણીવાર એવું બનતું હોય છે હાર્ટ એટેક આવતો હોય છે ને ત્યારબાદ પેરાલિસિસ થતું હોય છે. ક્યારેક એવું પણ બનતું હોય છે કે મોઢું વાંકું થઈ જતું હોય છે તો બોલવાનું પણ બંધ થઈ જતું હોય છે. તો શું હાર્ટની રિલેટેડ આ પેરાલિસિસ છે? ના, પેરાલિસિસ ચહેરાનું પેરાલિસિસ એ અલગ થયું. હવે હાર્ટને લગતો પ્રોબ્લેમમાં શું છે, હવે સમજી લો કે આપણું હાર્ટ ક્યાં આવ્યું તો કે ડાબી બાજુ આવ્યું. તમને ખબર નહીં હોય એ આપણે હાર્ટને લગતો જ્યારે વાત કરીશું ત્યારે સમજાવીશ. દુનિયામાં જેટલા બી માણસને હાર્ટ એટેક આવતા હોય છે, આ શબ્દ મારા લખી રાખજો. દુનિયામાં જેટલા બી માણસને હાર્ટ એટેક આવશે ને એને સૌથી પહેલાં ડાબા હાથની અંદર જ પેઇન થશે, ભયંકર પેઇન થશે. જો એની પાસે સુજોગનું નોલેજ હશે ને ડાબા હાથનો દુખાવો જો મટાડી દેશે ને તો એટલે હાર્ટના એટેકમાંથી બચી જશે. એટલે શું થતું હોય છે કે
કે પેરાલિસિસ સમજી લો કે ડાબી બાજુ ન થયું તો એનો ડાબો હાથ બી કામ કરતો બંધ થતો હોય છે, જી બરોબર છે. એટલે ડાબો હાથ કામ, એટલે લોકોને એવું લાગે હાર્ટ એટેક આવ્યો એટલે પેરાલિસિસ થયું, એવું નથી. તમારા ડાબો હાથ જે છે એ બી બ્રેઇન જ છે, બરોબર સમજી લો. આપણને ખબર છે કે આપણે આ સીધી આંગળી કરીએ તો પહેલી આંગળીની અંદર આ બાજુની સાઈડે લંગ્સ આવે છે, વચ્ચે બ્રેઇન આવે છે, અને આ બાજુ તમારું હાર્ટને લગતો પ્રોબ્લેમ આવે છે. એટલે એની સાથે તમારે છે ને પહેલી આંગળી બી ક્યોર કરવી પડતી હોય છે. હાર્ટનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે બી પહેલી આંગળી આપણે આગળ બતાવીશું. હું તમને હાર્ટનું તમારું બ્લોકેજ 100% ક્યોર, નોટ એ રિલીફ, બરોબર યાદ રાખજો. અત્યારે દુનિયામાં કોઈ એવું પેદા જ નથી થયું કે તમારું હાર્ટનું બ્લોકેજ તમારું દૂર કરી શકે, બરોબર સમજી લો. ટેમ્પરરી રિલેક્સ અલગ થયું, સ્પ્રિંગ મૂકી દીધી એ અલગ થયું, એ તમારું પરમેનન્ટ ક્યોર નથી. હું તમારું પરમેનન્ટ હાર્ટનો બ્લોકેજ કોઈ દૂર નથી કરી શકતું. હું સુજોગમાં તમારું હાર્ટનું બ્લોકેજ પરમેનન્ટ ક્યોર થાય એ ટ્રીટમેન્ટ આગળ બતાવીશ, બરોબર, હાથના પંજામાંથી. અત્યારે હું ખાલી તમારી જે વાત કરું છું પેરાલિસિસની વાત કરીએ આપણે. એટલે સૌથી પહેલાં સમજી લો કે એનો હાથ બી ગયેલો છે પેરાલિસિસ. મોઢુંનું પેરાલિસિસ જાણી લીધું, હવે હાથ જ એનો ઊંચો જ નથી થતો, આ બાજુને એકદમ લટકી જ ગયો છે, આમાં લટકી ગયો છે, તો શું કરશો? તો બરોબર સમજી લો કે પહેલી આંગળી એ આપણા હાથની આંગળી છે, ડાબા હાથની. એટલે સૌથી પહેલાં તો તમે આ આંગળી પછી લો, સૌથી પહેલાં ખભાનો દુખાવો વર્લ્ડમાં કોઈ નથી મટાડી શકતો. આની પ્રોફેશનલ તમને આગળના એપિસોડમાં બતાવીશું. હમણાં આપણે પેરાલિસિસ શું કરીએ તો સમજી લો કે આ પહેલી બીજી આંગળીની વચ્ચેની લાઈન બધાને ખબર છે કે આ કિડનીની લાઈન છે. જી હાર્ટમાં તકલીફ થતી હોય છે, એમાં કિડનીનો બહુ મોટો રોલ હોય છે, બરાબર છે. એટલે અહીંયા આગળ કિડની તમે ક્યોર કરો થોડું, અને ધીરે ધીરે પહેલી આંગળીની નીચેનો એરિયા બરોબર સમજી લો. જો તમારો હાથ ઊંચો નથી થતો, તમને ખભામાં પુષ્કળ પેઇન થઈ રહ્યું છે, તમને છાતીમાં દુખાવો આવે છે, પરસેવો થઈ ગઈ છે, રાત્રે ઊંઘ નથી આવતી, વિચારો પુષ્કળ છે. વિચારોની અસર ડાયરેક્ટ આંતરડા ઉપર થતી હોય છે, યાદ રાખજો. શરીરના કોઈ પણ ભાગમાં તમને વિચારો થશે, કોઈ પણ પોઝિટિવ હોય કે નેગેટિવ, એની અસર ડાયરેક્ટ આંતરડા ઉપર થતી હોય છે. અને આંતરડાની ટ્રીટમેન્ટ બી આપણે ખભામાં કરતા હોય, આગળના એપિસોડમાં બતાવીશું. અત્યારે હું તમને ખાલી આ ખભાનો દુખાવો પેરાલિસિસને કહ્યું. એ પહેલી આંગળીની નીચે ધીરે ધીરે જઈશું તો અહીંયા આગળ જે વચ્ચેની સાઈડે જે સ્વાદિષ્ટાન ચક્ર, અહીંયા આગળ 3 ચક્ર બનાવી દઈશું આપણે. આ મૂલાધાર બનાવીશું, અહીં સ્વાદિષ્ટાન ચક્ર બનાવીશું, અહીં મણિપુર ચક્ર બનાવીશું પહેલી આંગળીની નીચે. એવી રીતે સ્વાદિષ્ટાન ચક્રની અંદર તો મૂકશો ને તો તમને થોડુંક પેઇન થશે, પણ 5-10 મિનિટ તમે ધીરે ધીરે જો પેઇન થયું એનો મતલબ તમને 100% પ્રોબ્લેમ છે. જો પેઇન નથી થતું તો તમારી ટ્રીટમેન્ટ ગલત છે, ત્યાં તમને પ્રોબ્લેમ નથી, બરોબર સમજી લેજો. અહીંયા આગળ તમે ધીરે ધીરે આખી લાઈન ક્યોર કરશે ને એની સાથે તમારો ખભો ઊંચો થતો થઈ જશે ફટાક કરતો. તમારા મગજમાં પોઝિટિવ તમને ઊંઘ આવવાની થઈ જશે તમને ત્યાં ટ્રીટમેન્ટ કરતો. પણ જો બહુ હેવી કરો તો કદાચ 2 મિનિટ ચક્કર બી આવશે. ચક્કર આવે એનો મતલબ શું થાય કે તમારી ટ્રીટમેન્ટ પરફેક્ટ છે. તમે ટ્રીટમેન્ટ બંધ કરશો એટલે તમારું ક્યોરનું કશું નથી થવાનું. એવી રીતે સૌથી પહેલાં ખભો ક્યોર કરવો પડતો છે, અને ખભો થોડો ક્યોર થઈ જાય ત્યાર પછી તમારે પહેલી આંગળી લેવી હોય છે. અને પહેલી આંગળી સૌથી પહેલાં આ ક્રોસમાં ટ્રીટમેન્ટ ધીરે ધીરે કરવાની હોય છે. આ ક્રોસમાં કરશો એટલે તમારો હાથ થોડોક ઊંચો થતો જશે, મજબૂતાઈ આવશે, અને પછી અંદરની સાઈડે મેઇન આ જે બ્રેઇનની લાઈન છે એ કરવાની હોય છે. હવે સમજી લો કે તમે અંગૂઠાની બી ક્રોસ કરી, આ બી ક્રોસ કરી, ખભો બી આ કર્યો, એટલે તમારો અહીંથી ઉપરનો ભાગ ટોટલ તમારો ડાબી બાજુનો ધીરે ધીરે કરીને કરશો તો ક્યોર થઈ ગયો, બરાબર. એટલે આ પેરાલિસિસ તમારું ડાબી બાજુનો અહીંથી છાતીથી ઉપરનો ભાગ તમે ક્યોર કર્યો. પછી ધીરે ધીરે આપણે નીચે જઈશું. એ તમે જ્યારે જેવું કહેશો હવે નીચે જવું હોય તો બિલકુલ એ પણ જણાવી અમારા દર્શક મિત્રોને જણાવી દો કે એમાં હવે કેવી રીતે આપણે ટ્રીટમેન્ટ કરવાનું. આટલી ઓછા ટાઈમમાં તમે આટલું બધું મારી પાસેથી કેમ જાણવા માંગો છો? ધીરે ધીરે કરાવો તો વધારે સારું રહે ને, બધું એક જ દિવસમાં. ખેર વાંધો નહીં, આપણે તો જો પબ્લિક સમજી શકતી હોય અને જાણી શકતી હોય અને પોતાનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકતા હોય તો હું તો ખૂબ જ ખુશ જ છું, કહું છું. તો આપણે જોઈ લીધું. હવે અહીંથી ઉપરનો એરિયા ક્યોર થઈ ગયો, હવે અહીંથી નીચેનો એરિયા ક્યોર કરવાનો છે. સિમ્પલ મેં આગલા એપિસોડમાં બી બતાવેલું જ છે. એટલે આ પહેલી બીજી આંગળીની આ વચ્ચેની લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર સમજી લેજો. આ પહેલી બીજી આંગળીની આ વચ્ચેની લાઈન તમે અહીંયા આગળ ધીરે ધીરે મૂકીને મસાજ કરશો ને એટલે આ ભાગ છે ને તમારો ધીરે ધીરે ક્લિયર થઈ જાય. અહીં તમને એક આ દુખાવો હોય છે, એક અહીં વચ્ચેનો દુખાવો હોય છે, અને એક છેલ્લે પાછળની લાઈનનો દુખાવો છે ખભાની પાછળ. એટલે આ જે તમે જેવું કર્યું ને એની સાથે તમારે અહીંયા આગળ મજબૂતાઈ આવી જશે, હાથ તમારો ઊંચો થતો થઈ જશે અને દુખાવો ઓછો થઈ જશે. એટલે સૌથી પહેલાં અંગૂઠો ને પહેલી આંગળીની વચ્ચેની લાઈન ક્યોર કરો, અને પછી આ પહેલી આંગળીની નીચેની લાઈન કરો, અને પહેલી બીજીની વચ્ચેની લાઈન કરો. આટલું થઈ ગયું એટલે તમારો અહીંનો પાર્ટ ઉપરનો ક્યોર થઈ ગયો. ટ્રીટમેન્ટ થતાં એ તાત્કાલિક નહીં થાય, યાદ રાખજો. મહિનો ટ્રીટમેન્ટ કરવી પડે તો કરજો, 2 મહિના કરવી પડે તો કરજો, પણ ફાયદો તમને પહેલી ટ્રીટમેન્ટમાં થશે. હવે આપણે
પગને લગતો પ્રોબ્લેમ, પગમાં બી આપણું ગયું તો સૌથી પહેલાં ઉપરનો ભાગ કરો. તમને ખબર છે કે પગને લગતો કોઈ બી પ્રોબ્લેમ હોય તો કિડની અને યુરિનરી બ્લેડરને લગતો જ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો હોય છે. તો તમને ખબર છે કે આ બીજી આંગળીની નીચે નહીં રહ્યા એટલે બ્લેડરની લાઈન થઈ, યુરિનમાં ઇન્ફેક્શન હશે તો અહીંયા આગળ જશે અને અહીંયા આગળ મણકાની લાઈન થઈ, મણકાને લગતો બી પ્રોબ્લેમ હોય છે. તો પછી પગ નીચેનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આ પહેલી બીજીની વચ્ચેની લાઈન, આ બીજી આંગળીની વચ્ચેની લાઈન અને આ બીજી ત્રીજી આંગળીની વચ્ચેની લાઈન, આ ત્રણેય લાઈન તમે ક્લિયર કર્યું એટલે ધીરે ધીરે તમારા પીઠવાળું એરિયાને બધું ક્લિયર થશે. અને પછી પગની ટ્રીટમેન્ટ તમે આગળ તમને બતાવેલી જ છે. આ બીજી આંગળી તમે ક્યોર કરો, ધીરે ધીરે તમારો પગ બી ક્યોર થશે. આખું ડાબી બાજુનું બરોબર સમજી લેજો. આ ક્રોસ કર્યું, આ ક્રોસ કર્યું, આ ક્રોસ કર્યું, આ ઉપરની લાઈન બતાવો. દુનિયામાં ચેલેન્જ સાથે કહું છું, તમે આટલી ટ્રીટમેન્ટ કરો અને જો તમારો ડાબી બાજુનો એરિયા ક્લિયર ના થાય તો હું સુજોગ બંધ કરી દઈશ. અને 25 વર્ષ થવા આવ્યા સુજોગ, અને આના સિવાય બીજું કોઈ ટ્રીટમેન્ટ જ નથી જે તમારું પેરાલિસિસનો પ્રોબ્લેમ 100% મટાડી શકે. અહીં હું ચેલેન્જ સાથે કહું છું, તમે જાતે કરો અને જાતે ક્યોર થાવ, થઈ જ જશો ક્યોર, ગેરંટી સાથે કહું છું. ના થાવ તો પછી મારે ત્યાં આવજો, હું ક્યોર. જો સામાન્ય પ્રોબ્લેમ હશે તો તમે ક્યોર થઈ જ જવાના છો. જો બહુ જ ક્રોનિક હશે તો પછી તમારે મારે ત્યાં ટ્રીટમેન્ટ કરાવવી પડશે, મને બતાવવું પડશે, હું ચેક કરીને પછી કહીશ. હે ને, બસ આવી રીતે તમે જાતે ક્યોર થાવ, બસ મારી તેવી ઈચ્છા છે. જી જી બિલકુલ. તરુણભાઈ જણાવશો, હવે એવું કોઈ દર્દી આવ્યું હોય તો આપના સેન્ટર પર કોઈ આવ્યું હોય અને ખૂબ જ સારી ટ્રીટમેન્ટ મળી હોય અને તેઓ ખુશી ખુશી ત્યાંથી નીકળ્યા હોય, જણાવશો? મારું કામ જ આ છે એટલે આવા હતા. પણ એક પેશન્ટ એવો હતો કે જેનો અંગૂઠો જ નહોતો રહેતો, અંગૂઠો જ લબડી આમ લટકી પડેલો, બરોબર લબડી પડેલો નહીં પણ લટકી પડેલો, અંગૂઠામાં જ તાકાત નથી. અંગૂઠામાં તાકાત ના હોય તો એનું સર્વાઇકલ કે એને સારો કેવી રીતે કરવાનો. પણ એ પેશન્ટને મને સારો કરતાં થોડો ટાઈમ લાગ્યો હતો, કારણ કે આ વચ્ચેનો ભાગ મને આ બધો એરિયા બધો, કારણ કે આ અંગૂઠો ગયો એટલે આખો એરિયાના માથું બાથું બધું પડી જ જવાનું છે. એટલે સૌથી પહેલાં તમે એના ખભોને બધું, કારણ કે યાદ રાખજો આ જમણી બાજુનું સર્વાઇકલ ક્યોર કરવું હશે તો મારે પહેલી આ હાથની પહેલી આંગળી લેવી પડશે. ડાબી બાજુનું સર્વાઇકલ કરવું હશે તો મારે આ હાથની પહેલી આંગળી અથવા તો આ હાથની છેલ્લી આંગળી કરવી. એ આગળ બતાવીશું કેવી રીતે ક્યોર કરવાનું. એટલે સૌથી પહેલાં એનો મારે ખભો ધીરે ધીરે પ્રોબ્લેમ કર્યો, ધીરે 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 કરીને જ્યારે એના અંગૂઠામાં તાકાત આવી ને ત્યારે પછી મેં અંગૂઠામાં ટ્રીટમેન્ટ કરી. એ પેશન્ટને ક્યોર થતાં વાર લાગી હતી, પણ એ ઇમ્પોસિબલ કેસ હતો, દુનિયામાં કોઈ કરી ના શકે એવો કેસ હતો અને બહુ જ નેગેટિવ એનર્જીવાળો હતો. એના ભૂત પલિતોના બહુ વિચારો આવતા હતા, બધી વિધિઓ કરાવી ચૂક્યા હતા, બધા મંદિર મસ્જિદોમાં જઈ આવ્યા હતા, પછી બી સારા નહોતા થયા, બધા બહુ જ ખર્ચા કર્યા હતા અને નેગેટિવ એનર્જીમાંથી ધીરે ધીરે એમને બહાર કાઢીને પછી એમને ક્યોર કર્યા અને એ ક્યોર થયા હતા. 4-1 મહિના લાગ્યા હતા પણ ક્યોર થઈ ગયા હતા એ. જી બિલકુલ તરુણભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર આ તમામ માહિતી દર્શક મિત્રો સુધી શેર કરવા માટે. તો દર્શક મિત્રો, આ હતા વંદન સુજોગ સેન્ટરથી તરુણભાઈ શાહ કે જેઓએ આપણને તમામ જે પેરાલિસિસને લગતી માહિતી છે સાથે જ ટ્રીટમેન્ટ જે કરવામાં આવે છે, સુજોગ સેન્ટરમાં જે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે તેને લગતી તમામ આપણને માહિતી પૂરી પાડી. તો આવી જ રીતે દર્શક મિત્રો અલગ અલગ ટોપિક પર આપણે ચર્ચા કરતા રહીશું. આજના એપિસોડમાં બસ આટલું જ. ફરીથી મળતા રહીશું. નમસ્કાર.